હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. અને હું છું આપનો દોસ્ત માહિત જીરાવલ. ફરીથી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે આવી ગયા છીએ સાસણગીર. અચાનક જ આપણો સાસણગીર આવવાનો પ્લાન થયો હતો. તો હું અને એક મારા ફ્રેન્ડ ફટાફટ અમે લોકો કાલે નીકળી સીધા સાસણગીર આવ્યા અને આપણે વિડીયોની શરૂઆત સાસણગીરથી કરીએ છીએ. કે અમે જે જગ્યાએ રોકાણા હતા તે મારા મિત્રનો રિસોર્ટ છે, ત્યાં અમે રોકાણા હતા. તો સૌથી પહેલાં બતાવું કે અમારો રૂમ કેવો હતો. જો આ તમે જોઈ શકો છો, તે છે અમારો રૂમ. પાછળ છે ટોયલેટ બાથરૂમ અને આ છે આખો ઓપન બાથ. આ રીતનો કંઈક નજારો છે આપણા રૂમનો. તો ફટાફટ ચલો મિત્રો, આપણે તૈયાર થઈએ ને અહીંયાથી આપણે જવાનું છે જુનાગઢ. વિડીયો પર બનાવી રહેજો. જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરવાનો ભૂલશો નહીં. આપણે જુનાગઢ જતાં પહેલાં સૌથી પહેલાં ખોડિયારમાંનું મંદિર છે, દેવવીવડો કહેવાય, એકદમ જંગલની અંદર છે. તે જગ્યાએ આપણે આવ્યા છીએ. જો મારી પાછળ તમે જોઈ શકો, એકદમ મસ્ત મજાનું ઝરણું જાય છે. રોનક ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે. અને આ રસ્તે જે આપણે અહીંથી ગાડી છે ત્યાંથી જવાનું છે ખોડિયાર મંદિર છે. તો હું તમને માતાજીના દર્શન પણ કરાવું છું કે આપણે સાસણગીરની અંદર આવ્યા છે. પ્રોપર જંગલ કહેવાય, સેન્ચુરી. ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. આપણે ફાઇનલી આવી ગયા ખોડિયાર માતાના મંદિર. આપ પાછળ જોઈ શકો છો તે છે ખોડિયારમાંનું મંદિર. અને નજીકનો નજારો કંઈક આવો છે, સરસ મજાનો. તમને અવાજ સંભળાતો હશે પાણીનો. એમ અહીંયા બહુ જ બધા મોર છે, મોરનો પણ કલરવ તમને અવાજ સંભળાતો હશે. હવે આપણે અંદરથી દર્શન કરીએ. તો આ રીતનો કંઈક નજારો છે આપણે અંદર જવા માટેનો. સરસ મજાના ઝરણા આવે છે પગ સાફ કરવા માટે. મંદિરની અંદર આપણે જ્યારે એન્ટર થઈ ત્યારે સૌથી પહેલાં આપણા ગણપતિ બાપા મળે છે. એકદમ મસ્ત મજાના ઝરણા ક્રોસ કરીને સીધા ગણપતિ બાપાએ દર્શન થાય છે. અને આ પાછળ જે દેખાય છે તે છે માતાજીનું મંદિર. તો હવે આપણે ફટાફટ સૌથી પહેલાં માતાજીના મંદિરના દર્શન કરીએ. રોનક, કેવી મજા કેવી આવી? અરે ભાઈ મોજ જ મોજ છે. આપણે રિસોર્ટ ઉપરથી અહીંયા સુધીનો અનુભવ કેવો હતો? એમાં કાંઈ કહેવું જ ન પડે ભાઈ, સ્વર્ગ મળી ગયું છે. અને સિટીના માણસને આવું મળે ને એટલે ખરેખર કાશ્મીરે આની પાછળ ફીકવું પડે, એ સાચું. ચલો આપણે ફટાફટ દર્શન કરીએ. માતાજીએ દર્શન કરીને સરસ મજાનું સામે એકદમ મસ્ત મજાનું ઝરણું ચાલે છે. તમે જોઈ શકો છો. આપણે ઝરણાની અંદર ક્રોસ કરીને આવ્યા અને હવે આપણે આગળ જવાનું છે કે ઝરણું ત્યાંથી જે આવી રહ્યું છે એના માટે. એક તો અહીંયા ગારો અને કીચડ બહુ છે અને એકદમ મસ્ત મજાનું આમ કહેવાય ને કે ટ્રેકિંગ. અત્યાર સુધી બહુ બધા આપણે ટ્રેક કર્યા, પણ આ સાસણનો જે ફર્સ્ટ ટાઈમ જે આપણે ટ્રેક કર્યો ને એનો અનુભવ કંઈક અદ્ભુત છે. એમ જંગલની અંદર, ગાઢ જંગલની અંદર એક મંદિર છે નાનું અમથું માતાજીનું, ખોડિયારમાંનું, અને શિવજી ભગવાન છે. પણ એની આજુબાજુમાં જે ઝરણા છે એકદમ મજબૂત છે. આ જે અવાજ આપણે સંભળાય છે પાણીના ઝરણાનો છે, કેમ કે 2-3 દિવસ પહેલાં જ વરસાદ બંધ થયો છે એટલે બધા ઝરણા મસ્ત મજાના ચાલે છે. આ છે અંદરની જગ્યા જે આપણે પાછળ જોવો છો. આ મજા લેવા માટે આપણે ગીરની અંદર આવ્યા છીએ આજે. અચાનક પ્લાનિંગ થયું હતું પણ ખરેખર બહુ જ મજા આવી ગઈ. આ જુઓ, આવું અત્યાર સુધી તમે ગીરની અંદર આ લોકેશન નહીં જોયા. ફર્સ્ટ ટાઈમ એક્સપ્લોર થઈ રહ્યું છે. યુટ્યુબ ઉપર પણ અત્યારે આનો કોઈ જ વિડીયો નહીં હોય અને આ મજા લેવા માટે આવ્યા છીએ. તમે પણ આવા માગતા હોય તો કોમેન્ટ કરી દો અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરજો. એની અંદર હું તમને લોકેશન આપી દઈશ. તો મિત્રો, આપણે મસ્ત મજાના દર્શન કર્યા. આ તમે પાછળ ઝરણું જોશો જે આપણે મોજ કરવા ગયા હતા, જે આપણે તમે જોયું. આમ જોવા જઈએ ને તો આ બધો સિંહનો અડ્ડો કહેવાય કે એ લોકો રાતે સિંહ આવીને આરામ કરતા હોય છે, પાણી પીતા હોય છે. અને સરસ મજાના આ જો તમે સાંભળો આ બધા મોરના અવાજ જે અહીંયા તમને એકદમ મસ્ત મજાનો કહેવાય ને કે ખૂબ જ
મોજ પડી જાય. શું કેવું રોનક? અરે ભાઈ આ મને ખરેખર મારી જીવનમાં બધે ફર્યો પણ આની જેવી મોજ તો ક્યાંય ન આવી હો ભાઈ. અને આ મોજ ઉપરનો તો લગભગ પહેલો વિડીયો છે. કેમ કે વિડીયો છે. સાસણમાં અમે અત્યાર સુધી અમે પોતે નહોતી જોઈ એવી જગ્યા પર અમારા મિત્ર છે જે અત્યારે આપણી ગાડી ચલાવે છે એ આપણે લાયા છે મુકેશભાઈ કરી. મિત્રો આપણે જંગલની મજા લઈને હવે પાછા રિટર્ન જઈએ છીએ. પાછળ જાઓ નજારો બતાવું. આ જંગલ છે. આવી જગ્યાની અંદર આપણે આવ્યા હતા અને અહીંયાથી હવે ફટાફટ આપણે પાછા નીકળવું પણ છે. કેમ કે હજી મેંદડાથી આપણે જુનાગઢ પહોંચવાનું છે. જુનાગઢના બી અમુક શેડ્યુલ છે તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયો પર બનાવી રહેજો. ચલો આપણે ફટાફટ છે ને મિત્રો જુનાગઢ મળીએ. આમ તો પ્લાનિંગ હતો સવારે સીધો જુનાગઢ જવાનો અને અચાનક આપણે પ્લાનિંગ કર્યો જંગલમાં આવવા માટેનો આપણા મુકેશભાઈના હિસાબે. અને ખરેખર બહુ મજા આવી ગઈ. આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો ગમ્યો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કેમ કે આના પછીનો વિડીયો આવવાનો છે જુનાગઢ ઉપરકોટનો. તો ચલો મિત્રો ફરીથી એક નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.